એક ભાઈ અહીંયા આવ્યો, ઓબીસીનો હતો ભાઈ, એમનું નામ તો નહીં કોઈ, પણ એ ભાઈ આવ્યા એટલે મારે ઘરે ચા મળ્યો હતો. તો ચા પીવા બેઠો તો મેં કીધું ભાઈ તમે ચા પીશો? તો કે ના એ નહીં પીયો. તો અમારા ઘરથી કીધું કે ચમ ના પીઓ ખાલી? તો કે અમે ના પીવો ને, હરિજન શબ્દ વાપર્યો. તો મેં એમને કીધું કે હરિજન શબ્દ ક્યાંથી આવ્યો છે? હરિજન શબ્દ તો ઓબીસીને અહીંયાથી આવ્યો ને. જેમ કે સતી પ્રથા એક હતો, હજી ચાલુ છે અમુક જગ્યાએ. તો સતી પ્રથામાં ઓબીસીને રૂપાળી છોકરી આવતી ને એને સતી બનાવવામાં આવતી, અને રૂપાળી છોકરી ભાળી અને મારે કંકુ તિલક કરતા ને કે આ ભગવાન પ્રશંસા છે, તો એને સતી બનાવવામાં આવતી. અને મંદિરમાં લઈ જઈને મૂર્તિ વચ્ચે બેહાડીને કોરી મોરી ફેરા ફેરવતા. અને એ જે સતી દાસી પ્રથા અહીંયા કાયમી માટે આજીવન જીવે ત્યાં સુધી મંદિરમાં રહેવાનું. એની જોડે પૂજારી છોકરાઓ પેદા કરતા. એમાં ખબર છે કે ઘંટ રાખેલો મંદિરમાં, મંદિરમાં જો ને એટલે પહેલો જ ઘંટ વજાડવાનો. એટલે કારણ શું હોય કે એ કોઈ કરતો હોય ને દાસીની જોડે તો એ જાગૃત થઈ જાય અને બહાર આવી જાય, એના માટે ઘંટ લગાવ્યો હતો. દાસી પ્રથા હતો એ ટાઈમે. પછી એ પૂજારીના પેટના છોકરા પેદા કરતા ને એનું નામ હરિજન આવતું હતું. હવે પૂજારીના ઓબીસીનો છોકરો હોય અને પૂજારીઓની પેદા કર્યો હોય તો એને કઈ રીતે નીચ કહેવાય? તો થોડો સમજો વાત, નીચ કઈ રીતે થાય છે? કોઈ જાતિ નથી હોતી, જાતિ એક જ સમાન. આપણો ભારત સોનાની કીડિયા કહેવાનો તો આપણો ભારત હતો, અને વિનાશ કરી નાખ્યો. 6743 જાતિઓમાં વેરી નાખ્યા. એક મોટી ભરી માણસોને એમની લાલચ સત્તાના કારણે એમને મનુસ્મૃતિ લાગુ કરીને દેશના મૂળ નિવાસીને 6743 જાતિઓમાં વેરી નાખ્યા અલગ અલગ. અને એમનો ઉપયોગ કોઈ કચ્ચર દેવો કર્યો, કોઈને જોડા બનાવ્યા, કોઈને કા કર્યું. અને ભણવા ગણવાનો અધિકાર નહીં, સંપત્તિ રાખવાનો અધિકાર નહીં. અને આ દેશ જ્યારે અંગ્રેજો આવ્યા ને દેશના 85-90 કરોડ માણસને અધિકાર આપવા માંડ્યા ને ત્યારે એમને કીધું કે અંગ્રેજો ભારત છોડો. ચમ મોંગલો ભારત છોડો નહોતું, આગળ કોઈને ન કીધું. અને એમને કીધું અંગ્રેજોને ભારત છોડો, ચમ કે અંગ્રેજો દરેકને એક સમાન ન્યાય આલતા હતા. એટલે અંગ્રેજો એમને ખટકતા હતા, ભેળા મળીને સત્તા નહોતા સંભાળતા. એટલે એના કારણથી મોંગલો ભારત છોડો, અંગ્રેજો ભારત છોડો આવ્યું. એટલે એની અંદર જે ભારત છોડો એમાં જે મનુવાદીઓને જ આઝાદ થવાનું હતું, આપણને તો ગુલામ જ રાખવાના હતા. પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે પહેલાં અમને આઝાદ કરજો ને પછી મનુવાદીઓને આઝાદ કરજો, સવર્ણોને. તારે એ રીતે આઝાદી પહેલી અંગ્રેજોને કીધું હતું કે અમે દેશની સત્તા પ્રજાના હાથમાં આપો, નહીં બ્રાહ્મણ વાણિયાને. તો આના માટે જાગૃત થવું જોઈએ દેશના મૂળ નિવાસી 85ને. આવી રીતે હજી ઘેટા બકરાની જેમ ઉપયોગ ન થવો જોઈએ. તમને એનામાંથી એ બંધારણ આવ્યું ને એમાંથી તમને અધિકાર મળ્યો છે, સંપત્તિ રાખવાનો, બોલવાનો, પટ્ટાવાળો છે, વડાપ્રધાન બનવા સુધીનો અધિકાર એનાથી મળ્યો છે, મનુસ્મૃતિથી નહીં. તમારા મગજમાં જે ગોબર ભરવામાં આવે છે ને એ તમારે ઓસીન ઇતિહાસ છો કે મનુસ્મૃતિમાં તમને અધિકાર હતો કે આના લોકશાહી બંધારણની અંદર અધિકાર છે એ ઓછો. પછી ગોબર ભરો. જાતિ કોઈ વસ્તુ નથી હોતી. દલિત મતલબ દરેક હોય છે. કોઈના હાથ નીચે દબાયેલો માણસ હોય એ જ દલિત હોય છે. કોઈ દલિત એટલે શું કહેવાય? બધાય દલિત જ છે. જે સવર્ણ સવાઈના દરેક માણસ દલિત છે. કારણ કે એમને કોઈ બી સવર્ણ એમના ઘરે આવે અને ખાટલેથી નીચું ઉતરીને કોઈ બેવું પડતું હતું, એ દલિત કહેવાય. આ તો જે પેલો રોહિત મેમુલા મરવાનો એ તો કે દલિત હશે, કોઈ સંપલ જો સીપવાળો દલિત હશે. અરે ભાઈ એ તમારા જ મરો છે બધા. તમે ખુદ એમ મનથી એકલાને એમ ન માનો કે અમે ઊંચા છે. બધા તમને તમારો ઉપયોગ જ થવાનો છે. તમે જેમ પેલો વર પરણીને આવે અને પછી જોઈનયાને ઉકેડ્યો હોય અને જે વર એકલો જ ઘરે જાય એ રીતે તમારે બાવાની જોઈને બાવળી એમ જ જવાની છે. તો જાગૃત બનો. એ ટાઈમે મનુસ્મૃતિની અંદર તમને ભણવા ગણવાનો અધિકાર નહોતો,
બૈરીઓને તન ડોકવાનો કર ભરવો પડતો હતો. તો આવી રીતે જેઠા બકરીની જેમ ખરાબ ઉપયોગ આપણો ન થાય એના માટે દેશ આપણો છે, આપણે સંભાળવાનો. દેશની સંપત્તિઓ વેચાઈ રહી છે, વેચાઈ રહી એમાં તમે નોકરીમાં થોડા જશો અને કદાચ રાખશો તો ગુલામ રીતે રાખશો, આઝાદ રીતે નોકરી નહીં કરી શકો. એટલા ધ્યાન રાખજો. બીજો કોઈક રાજા બને તમે ખાખલી કૂટો છો ને, કાલે વારો તમારો આવી જવાનો, પછી રોશો તો કોઈ ભેળું નહીં આવવાનું. ઇતિહાસ જાણો, બીજું કંઈ નહીં. ભણ્યા ગણ્યા છો ને તો ઇતિહાસ જાણો કે કોણ છો. માણસ માત્ર એક જ સમાન હોવું જોઈએ. અત્યારે ગોતે છે હોય એનું હોય જાય છે, હોય એનું હોય જાય છે, ભગવાન ગોતે છે. અરે માણસ રીતનો ફોટો મેળ્યો છે ને ચહેરો મેળ્યો એને તમે પૂછો છો અને જીવ તો જીવ તમારી સામે ઊભો એનું અપમાન કરો છો, તો આનાથી તો શું કહેવાય ભૂંડું. એટલે જાગૃત બનવું જોઈએ. દરેક દેશના નાગરિકો મૂળ નિવાસીને જાગૃત બની અને મનુવાદીઓના હાથમાંથી બહાર નીકળવું જોઈએ. ઈરાઈ તમારો ઓછા છે એના માટે તમારો ઉપયોગ કરે છે અને બધું એમના હાથમાં આવશે ને અંદર તમને ગોળમાં લાત મારશે. એટલે એનામાંથી બહાર નીકળો અને કોઈ તમારા માટે એ સારા નથી. જેમ કે એની જોડે અસલી એમનું ધર્મ નથી. આ અત્યારે વેદ ધર્મ કહેતા હતા, એના પછી આર્ય ધર્મ કીધું, પછી હિન્દુ ધર્મ કીધું અને હવે સનાતન કહે છે. હવે કયું કહે છે? એમના પાસે એનો મુદ્દો પૂરતો નથી. જે બનાવ્યું છે ને એ એકલું જૂઠ છે, કોઈ હાથ તો છે નહીં. તમે બધાની અંદર જો જૂઠ જ નીકળશે. પછી જે આ કહે છે પેલા 7-8 બ્રાહ્મણોની બાજુ મનુવાદીઓને બેહાડ્યા અને કીધું કે લસણ શેમાંથી બન્યું હતું? લસણ ડુંગળી. કોઈ તો કે કૂતાના હાડમાંથી બની, કોઈ તો કે ગાયના હાડમાંથી બની, કોઈ તો કે રાક્ષસના હાડમાંથી બની, કોઈ તો આમ મળમૂત્રમાંથી બની. અરે ભાઈ, તમને એ ખબર નથી તો તમે શું કામ આ બધું આ વસ્તીને બચારીને વલોણામ ગાળીને વલોવો છો? તો જાગૃત બનો, દેશના મૂળ નિવાસી જાગૃત બનો. આ સત્તા તમારી એ. અને દેશ વિદેશથી આપણા ભારતમાં ભણવામાં આવતું હતું. બિહારમાં નાલંદા યુનિવર્સિટી વિશ્વ ભણવામાં આવતું હતું આપણા ભારતમાં, અને વર્ષો તક હળગ્યું હતું. હળગાઈ માર્યો આપણો ઇતિહાસ. જાગૃત બનો અને ઇતિહાસ જાણો. હાલે બોધ ગયા વિહાર, બૌદ્ધ ભારતના રાજાના કુંવર હતા ને પોતે સતની ગોતે નહેર્યા જ્ઞાન પ્રાપ્ત થયું હતું બિહાર, આ બોધ ગયા બિહારથી. અને એમના માટે હાલ કબજો કરીને મનુવાદી બેઠા છે. તમારા કારણથી રહી આખા દેશને ખાડામાં નાખવાની કોશિશ કરી રહ્યા છે. આપણા હાથો બનતા હોય ને તો જ આપણે કપાઈ શકે, ન કપાઈ શકે. એટલે જાગૃત બનો અને આવા કુરિવાજોમાંથી બહાર નીકળો. માણસ માત્ર એક છે ભારતમાં અને વિશ્વમાં. માણસ એક જ રીતે જન્મ્યો ને એક જ રીતે છે, કોઈની રીતે કોઈ અલગ અલગ નથી નીકળ્યો. અને નીચ ઊંચ જે ગણવાવાળો માણસ હોય ને એની જોડી ના હેડાય. એટલે માણસનો જે સન્માન ન કરી શકતો ને એ માણસ ન હોઈ શકે. એ તો અંગ્રેજોને કીધું હતું કે એમની જોડે જે સત્તાનું નથી, ગુણ નથી અને ભારતની પ્રજાના હાથમાં સત્તા ઊંપી હતી. તો ભારતની પ્રજા તો હજી એમને જ હાલે છે પકડીને. લો તમે અમે હાલો, તમે લો અમે તમને હાલો. એટલે જાગૃત બનો ભાઈ. અને દેશ ફેરથી પછી કોઈ બાબા સાહેબ નહીં આવે. ડૉક્ટર બાબા સાહેબે ઓબીસી માટે રાજીનામું આપ્યું હતું. તો બાબા સાહેબ વિશે તમારા મગજમાં શું ભરવામાં આવે છે ખબર છે? તમે ઇતિહાસ ઓછો, એમને ઓછો, મનુસ્મૃતિ ઓછો ને દેશનું લોકશાહી બંધારણ ઓછો. તમને ખબર પડે કે બાબા સાહેબે આપણા માટે શું કર્યું છે. તમે તો ભલા આદમી પેલો મગજમાં ગોબર ભરે એમ તમે તો કર્યા હતો. ઘેટા બકરાથી ભૂંડા. એટલે જાગૃત બનો અને ઇતિહાસ જાણો. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને આગળ શેર કરો, લાઈક ને સબસ્ક્રાઈબ કરો.